મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું ફ્રેન્ડ્સ તમને વરિયાળીનું શરબત બનાવતા શીખવાડીશ. વરિયાળી આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને તાજગી અનુભવાય છે એના શરબતથી. અને એ તમે પાણીમાં પણ બનાવી શકો છો અને દૂધમાં પણ બનાવી શકો છો. એક પાવડર હું આપને બતાવું છું. 100 ગ્રામ તમારે વરિયાળી લેવાની છે. એની અંદર તમારે 1 ચમચી આ વરિયાળી ક્રશ કરેલો પાવડર છે અને એની અંદર મેં 1 ચમચી મરી ઉમેર્યા છે અને ડ્રાય રોસ્ટ કર્યા છે અને 10 થી 15 ઇલાયચી એડ કરી છે. આ પાવડર જો તમે બનાવીને રાખો તો તમારું વરિયાળીનું શરબત એકદમ ઇઝી બની જશે. 1 ચમચી તમે વરિયાળીનો પાવડર લો, અંદર થોડુંક પિંક સોલ્ટ નાખો, થોડો ચાટ મસાલો નાખો અને 2 ચમચી જેટલી સાકર અને ખાંડનો પાવડર મિક્સ કરીને રાખવાનો, જેથી સમરમાં ખૂબ જ સારું પડે. એટલે 1.5 ચમચી જેટલો, 1.5 થી 2 ચમચી, તમારે કેવી મીઠાશ જોઈએ છે એની પર આધાર છે. અને ઠંડુ પાણી અંદર મિક્સ કરી દો. ધીમે ધીમે આ મિક્સને બરાબર ચમચીથી ચલાવી અને મિક્સ કરી દેવાનો બધો પાવડર. અને થોડું પાણીની જરૂરિયાત લાગે તો થોડું પાણી પણ ઉમેરવાનું. અને તમારે વરિયાળી તો ફાયદાકારક છે જ, વરિયાળી તો